છોકરીઓ આજે શરીરના અંગોના નામ સંસ્કૃતમાં મોઢે બોલવાના છે. સમજાઈ ગયું? હાલો બોલો. કેસા સરસ. પછી ઊભી રહે, ગુજરાતી બોલવાનું છે. કેસા એટલે વાળ થાય. બરાબર નેત્રમ નેત્રમ એટલે આંખ થાય. બરાબર. રમીલા, હોઠ હોઠ હો તો હોઠ થાય. હોઠ લખ્યું જ નથી, જો ફરથી બોલ. મુખમ ઊભી રહે, પહેલા એને સુધારવા દે. જોઈ જોઈને ખોટું બોલવાનું. ઓષ્ટ ફરથી બોલ, ઊભી થઈને. ઓષ્ટ હ એટલે હોઠ થાય. બરાબર. પાદમ હ એટલે પગ થાય. પાદ મ છે, જોતો ચોપડીમાં. પાદ હ તો પછી દંત હ એટલે દાંત થાય. એ આવી ગયું. ઠીક, બરાબર છે. આયુષી, હસ્ત એટલે હાથ થાય. બરાબર. બીજી વાર. ચરણ એટલે નીચેનું તળિયું. પગ થાય. મુખમ એટલે મોઢું થાય. બરાબર. ચલણ એટલે અગ્નિ હથેળી થાય. જો એ સાચું બોલી. હવે હસ્ત એટલે આ ખભો થાય. હસ્ત એટલે ખભો છે. ગ્રીવા એટલે તો પછી બંસી, જોઈ જોઈને ખોટું બોલવાનું. બોલ આનંદી. જીભ હ એટલે જીભ થાય. બરાબર. આયુષી, કર્ણ એટલે કાન થાય. બરાબર. હવે જોઈને બોલો સાચું. હવે જોઈને બોલજો. બોલ. ઉદ્રમ એટલે પેટ થાય. બરાબર હસ્તમ એટલે બાહ થાય. બરાબર. હાલો રમીલા. ગ્રીવા એટલે ડોક થાય. બરાબર. ગજિયા, જોઈને બોલવાનું તો એ બોલી શકતી નથી. લ્યો, અમારે શું કરવું આમાં? આનંદી, કરતલ મ હાથ. બરાબર છે. હાલો આયુષી, ઉદ્રમ એટલે પેટ થાય. હાલો આગળ. નાસિકા એટલે નાક થાય. બરાબર. વક્ષ એટલે છાતી થાય. સરસ. ડાભી, લલાટમ એટલે કપાળ થાય. ગજિયા, કર્ણ એટલે કાન થાય. બરાબર. હવે રહી ગયું હોય લ્યો. મુખમ એટલે ગાલ થાય. હાલો, કાલે હું મોઢે પૂછાવીશ આ પ્રશ્નો લેસનમાં, આ શબ્દો.